તાર બાયડી અમદાવાદ જવાનું કે છે કઈ ઘડીએ ઘડીએ હું ડાયટા હોય અહીંયા જવાનું રથયાત્રા આવે છે કે મારે અમદાવાદ જવું છે કાલની સોટી છે મારે અમદાવાદ જવું છે અમદાવાદ જવું છે અહીંયા હું ડાયટો છે તે મમ્મી પણ કેટલો ટાઈમ થઈ ગયો હું અમદાવાદ ગઈ એને મારી મીઠડી ભાભી મારી મમ્મી મારી મીઠડો ભાઈ બધા મને કેટલું યાદ કરે છે મારે હવે નો એક આંટો ખાવા જવું પડે રથયાત્રા આવે છે મેં કીધું ઈ બાને આંટો ખાઈ આવું બે કામ થાય એમ સ્પેશિયલ ક્યાં તમે જવા જ દો છો કોઈ દિવસ અને હું સ્પેશિયલ કોઈ દિવસ કહેતી નથી તમને જવાનું મને ખબર છે કે તમે સ્વભાવ તો પ્રમાણે તમે ના જ પાડશો મને એટલે હું તમને સ્પેશિયલ કઈ કહેતી નથી સ્પેશિયલ નો જ જવાનું હોય ને કે ઘડીએ ઘડીએ થોડા પિયરમાં જાતા હારા લાગવી હાહરે આવ્યા પછી હાહરીમાં જ શોભો તમે પિયરમાં કડીએ હું ડાયટા હોય તે જવાનું હોય મમ્મી ભલે લીંડી જાય હમણાંથી ક્યાં ગઈ છે લગભગ 100 મહિના થઈ ગયા છે 100 મહિના પહેલા ઈ ગઈ હતી ત્યારની ક્યાં ગઈ જ છે અહીંયા અને અમથા માર હાહુ ને માર હાળો ને બધા બહુ લીંડીને યાદ કરે છે દે કાંટો ભલે ને ખાઈ આવતી હોય જવા દે ને વળી એવું શું કરો તારો ડોહો આપણે અહીંયા વાડીમાં કેટલું કામ પડ્યું છે માથે પોગે એટલું ખડ જામી ગયું છે વાડીમાં ઈ બધું કાઢવાનું છે ને આને હજુ અહીંયા પિયરમાં જાવું છે આંટો ખાવા તારું ડોહું આખી વાડીમાં ડમરો ઉગ્યો છે અને આ તતુરો થયો છે ને મૂળમાંથી કાઢવાનો છે આ વખતે વચ્ચે નડે છે દર વખતે પછી કપા વીણવીને તઈ ઈ બધું મારે કઢાવવું છે જો આ તારી બાયડી હરખી ટકે ને વાડીમાં ધ્યાન દે ને કંઈક તો મારાથી કંઈક થાય અને આ તારો ડોહો તારો બાપ આપણને તો એમ કે ટિફિન લઈને જાય છે વાડીએ કંઈક કામ ધંધીનો કરતો હશે આ તો આજ મેં જઈને જોયું તો બીજા ડોહોલી આરે બીડીયુના ઠૂઠા સગાવે છે એક ગાહડો તો ઠૂઠાનો ભરાય એટલા તો ઠૂઠા ભેગા કરી નાખ્યા બીડીયુના પીન એ તમે કોઈ ઘરમાં કાંઈ ધ્યાન દેશો નહીં વાડીમાં દ્યો નહીં ઘરમાં દ્યો મારા સિવાય કાંઈ કામ ધંધીનો કોઈ કરતું નથી ને કાંઈ થશે નહીં તમારા કોઈ નથી પણ તું બળતરા કરતી બંધ થા ને આ વહુને આંટો ખાવા જાવું છે તો જવા દે કે દિવસના નથી ગયા બિચારા એના માવતરે એને યાદ ન કરતા હોય કેટલા દી થઈ ગયા હું મારા માવતરના ઘરે નથી ગઈ મારી લીંડા હું તમને કહું છું આ વખતે તો મારે જાવું જ છે હો મને બહુ સાંભળી ગયું છે મારા પિયરની મને બહુ યાદ આવે છે મારી મમ્મી મારા પપ્પા મારી મીઠડી ભાભી મારા ભાઈ ને મારે અહીંયા ફઈ આવ્યા છે અને મારે એમને બધાને મળવા જાવું છે જો કાંઈ કેવી તા તો આંખમાંથી ભડ આહુડા હલવા જ મંડે છે બે શબ્દ કીધા નથી થતા તો ગંગા ને જમના ને સરસ્વતી ને ગોમતી ને બધું ભેગ્યું થઈ જાય હવે તાર મૂંગીનું મરવું છે લીંડાઈની માં તને કહું છું સાંભળેશ તું મારી વાત મૂંગીની મર હવે ને વહુને જવા દે આંટો ખાવા નકર તારે ને મારે મજા નહીં આવે બાંધવાનું થઈ જાય કેવી પાકી છું તું તો ઘરમાં બધાને હેરાન કરેશ તારો ત્રાસ કેટલો છે આ ઘરમાં કેટલી ત્રાસવાદી છું તારી કરતા તો આતંકવાદી હારા હોય એટલો ત્રાસ છે તારો આ ઘરમાં જાવા દ્યો ને વહુ બિચારા નાના વહુને આંટો ખાવા જાવા દ્યો હું કામ ઘરમાં ઝઘડા થાય એવું કરો છો બાંધવાનું કરો છો શાંતિ રાખીને બધા હળી મળીને રહ્યો ને બાપા એ ડોહા તમે મૂંગીના મરજો કઈ કામ ધંધો કરવાનો વચમાં ડબાડેપ કરતા હોય સાલું વાતમાં સડી જાવું સાલું ટ્રેનમાં સડી જાવું પડી જવાય પછી એ ભગવાન ઉપાડી લે મને હવે ઉપાડી લે મારી દોરી ખેંચી લે એ જાજે મરજે ગુડાઈજે પણ 2 દીથી વધારે રોકાઈતી નહીં હું ફોન કરું ને પેલા અહીંયા હાજર ની થઈ જે કેવા છો તમે તમારી માં બોલતી હતી એટલું વળતી હતી મને તોય તમારા મોઢામાંથી એક શબ્દ નો નીકળો લીંડી બકા તને ખબર જ છે મારે તારી બાજુ બોલવું કે મમ્મી બાજુ બોલવું તારી બાજુ બોલું તો મમ્મીને ખોટું લાગી જાય ને મમ્મી બાજુ બોલું તો તને ખોટું લાગી જાય બકા મારે તો બેયનું નહીં જોવાનું મારે બે બાજુ રહેવાનું હોય એટલે હું ન તને કાંઈ કહી શકું ન મમ્મીને કાંઈ કહી શકું હુડી વચ્ચે હોપારો બનવાનું થાય મારે તો મારા લીંડા બધું સમજુ છું એટલે જ હું જો તમને કાંઈ વધારે કાંઈ કહેતી નથી પણ મમ્મીની થોડાક ગરમ થઈને મને વટતા હોય ને ત્યારે 1-2 શબ્દ બોલાય તમારે એમાં કાંઈ થઈ ન જાય સારું હાલ હવે ધ્યાન રાખીશ બસ લો મીઠડી ભાભીને ફોન કરી દઉં કાલ હું આવવાની છું ત્યાં હાલો ભાભી હા કાલ છે ને હું આવવાની છું મારા હાઉએ કીધું 2 દાડા જાજો વધારે ન ઈ કે રોકાતા 2 દાડા રોકાવું હોય ને તો જઈને આવતા રહો એમ કીધું છે કાલ હું આવીશ હો ને હા ઈ મને મૂકી જાય છે બસ સ્ટેન્ડ 10 વાગે બસ અહીંથી ઉપડે છે ને હા એમાં આવીશ એ હા હારું વાંધો નહીં હો રાખું છું અત્યારે
એ ગોબરી માસી મમ્મી તમને બેન કહી દઉં, લીંડી બેનનો હમણાં ફોન આવ્યો તો. ઈ કે રથયાત્રા છે ને તો કે મારે આટો મારવા આવવું છે ને ઈબાને બધાને મળવું છે, એટલે કે મેં મારા હાઉ પાસે રજા માંગી લીધી છે ને એમને 2 દીની રજા આપી છે મને. ઈ કે 2 દાડા રોકાઈ જાય ને વધારે ન રોકાય, તે 2 દી રોકાય ને કે આવતી રહી જાય, તો એ આવવાના છે કાલ. લીંડી તો આવે જ તે હો, એ નાનપણથી તે મોટી થઈને ત્યાં સુધી એકય રથયાત્રા એને ખાલી નહીં જવા દીધી હોય. એ આગળ ને આગળ ગુડાતી હોય, ભમતી હોય, બધા નાના છોકરા ભેગું રખડતી હોય ને ડિસ્કા કરતી હોય ને એને બહુ મજા આવે હો રથયાત્રામાં. એને બીજા તહેવારનું એટલું બધું નહીં, પણ અહીંયા આપણા અમદાવાદમાં પાછી યાત્રા હારી થાય ને એટલે એ અહીંયા તો આવે જ તે, બીજે ક્યાંય ન જાય. અહીંયા તો એને આવવું જ પડે. બાપા તમારા અમદાવાદની યાત્રામાં તો કેટલી ગળદી હોય, માણા માતું ન હોય, આમ પગ દેવાની જગ્યા ન હોય ને કેટલાય તો કસડાઈ જાય, તોય બધાને બહુ પડપડીઓ લે યાત્રામાં જવાનો. તે ગોબરી માસી તમને શોખ ન હોય શું બધાયને ન હોય? એવું કઈ ન હોય, અમને શોખ હોય, જો અમે જવાના છીએ. એ ભલું કરે ભગવાન, તમે બધું જાયજો, મારે જ કાંઈ આવું છે નહીં, હું તો અહીં ઘરે રહીશ, તમે બધા જાયજો જ આવું હોય તો. ગોબરી માસી તમે એક વખત આવજો તો ખરા જોવા, કેવી મજા આવે જોવાની. કેટલું માણા હોય, પગ દેવાની જગ્યા ન હોય, માતું ન હોય માણા, પણ તોય એવી મજા આવે ને જોવાની. અમારું આખું અમદાવાદ તે દી હોય રથયાત્રામાં, કાને મમ્મી? અને એવા ડિસ્કો કરવીને, એવા રાસ લેવીને, એવા ગરબા ગાવીને, એમાંય જો વરસાદ આવી જાય ને તો એવો મોજ પડે ને જામો પડી જાય ને, બહુ મજા કરવી. ગોબરી માસી તમે આવજો તો ખરા એક વખત જોવા, તમને બહુ મજા આવશે. એકબીજા ઉપર કંકુ ને ગુલાલ ને એવું ઉડાડવીને, એકબીજાને એવા બગાડવીને બહુ મજા આવે ગોબરી માસી. હા ઓ ગોબરી, એક વખત જાય છે તું જોવા મીઠડી એમની હારે. લીંડી તો દર વખતે ઉપડી જ જાય, એને બેનપણીયું હારો હાર. અમારા અમદાવાદની તો વાત ન થાય બાપા, કેવી ભવ્ય રથયાત્રા નીકળે. એવું છે એમ? મેં એમ તો ટીવીમાં ઘણી વખત જોયું હતું, પણ રૂબરૂ નથી જોયું લાઈવ. હાલ ને તું કહેતી હોય તો આ વખતે તાર હારો હારે આવીશ હું તે. હા આવજો એક વખત ગોબરી માસી, તમને બહુ મજા આવશે, જલસો પડી જાય. આમ આખો દી હવારના વયું જવાનું કે ઠેઠ સાંજે આવવાનું ઘરે. એવા ભજન કીર્તન ને જમણવાર ને પ્રસાદી ને એવું બધું રાખ્યું હોય ને બહુ મજા આવે, આમ મેળા જેવું હોય. એ બધું તો ઠીક મીઠડી, પણ તે તારા વાળ ને શું કરાવ્યું? આવા પીળા કલરના કેમ કરાઈ નાખ્યા? તું આમાં નથી સારી લાગતી, આમ પૂંડી લાગશો, આમ કેવી લાગેશ, કાંઈક અલગ જ લાગેશ, વિચિત્ર હાવ. આની કરતા તાર પેલા જૂનું હતું ઓલી ટાઈ નાખતી બોય પટ્ટી, ઈ હારી લાગતી હતી. આવા છૂટા વાળ તને હારા નથી લાગતા બહુ. ગોબરી માસી ઈ તો છે ને રથયાત્રા છે ને એટલે મેં કરાયું. કાલ હું પાર્લરમાં નહોતી ગઈ ત્યારે મેં આવા કરાયા. આને છે ને હાઈલાઇટ કહેવાય. ઈ 2 દી રહેશે, પછી હું ધોઈશ ને માથું એટલે જતા રહે, પછી હતા એવા ને એવા થઈ જાય. એ બટા આ દૂધ તો જો આમ ઉગાડું મુકાય, એ ફ્રીજમાં ન મૂકી દેવાય. આમ જો આ તારું ડોહું મીંદડું બાટી ગયું છે. અરે મમ્મી, હા આમ જો હમણાં મને વિચાર આવતો તો મૂક દઉં કરતી ભૂલી ગઈ વાતું. બોલો લ્યો. અરે હવે શું કરવાનું લે આ દૂધનું? એ મમ્મી હવે તારું ડોહું કાંઈ થાય નહીં, એને નાખી દેવાનું જ રે. એને થોડું કાંઈ હવે દહીં ન જમાવાય ને કાંઈ ન થાય, નાખી દેજો. કાંઈ ખાવું નથી મીંદડાને એઠું, મીંદડા જેવા થઈ જાય બધાય. આ એવું લાગે તાર ગોબરી માસીને ખવડાવી દે. લોકડી બેન તારા ખાવું હોય ને તો તું ખાઈ લેવો, મારું હાટું ન કરીશ. મારે દહીં નહીં હોય ને તોય હાલશે, વગર દહીં ખાઈ લઈશ. ગોબરી માસી મમ્મી છે ને મજાક કરે છે તમારે, ખોટું ન લગાડતા પાછા ગોબરી માસી. એ બટા આ વખતે આપણે છે ને ખટકો રાખીને વહેલા ઉઠીને વયું જવું હો. પછી દર વખતે જો આપણે વાહી રહી જઈએ ને તો ભગવાનના હરખા દર્શને નથી થતા ને મજા નથી આવતી ગળદીમાં પછી. હા મમ્મી આ વખતે છે ને આપણે ખટકો રાખીને ઓલી લાલ બસમાં જ વયું જવું. મનપસંદ ટિકિટ લઈને આખો દી રખડશું, જ્યાં રખડવું હોય ત્યાં. ભગવાનની યાત્રામાં રહેવું તો ભલે ના ગોબરી માસીને કંટાળો આવે ને તો એમને પછી બીજે ક્યાંક ફરવા લઈ જશું, એકાદા ગાર્ડન બાર્ડનમાં. એવું લાગે ને તો એમને છે ને કાંકરિયા તળાવમાં લઈ જઈશું. ત્યાં છે ને ઓલા વાંદરા નથી એને ભેગું પૂરી દઈશું. તમે જો બે હાવ શરમ વગરની મારી ઠેકડી કરો છો, નકરી મારી મજાક ઉડાડો છો, નકરું મારું ઉડાડો છો. હું તમને હાવ એવી જ લાગુ છું, કઈ વાંદરા જેવી તે વાંદરા એ હખામણી કરો છો મારી રીતે. બે હાવ એવી નવર્યું છે ને કામ ધંધીના વગરની, નવર્યું આવું બધું હુજે. મારે હવે ન થાય જાજા દી રહેવું, આત્મા ન છૂટકે રહેવું પડે. બાકી મને જો આવી ઠેકડી કરો ને મને જરાય પસંદ ન આવે હો. મારે હવે રહેવું જ નથી, આ મારે વયું જવું છે. એલી ગોબરી મજાક કરવી છે, એમે બે હાવ બહુ ભેગ્યું થાવી ને એટલે બહુ મજાક મસ્તી કરવી. તારી કીધું હારે કરવી, બહુ મજા આવશે. એમાં તને ખોટું લાગી ગયું? હારું બાપા હવે નહીં કરવી તારી મજાક બસ. હારું હાલો મીઠડી બટા, 11 વાગવા આવ્યા છે. દાળ ભાત ને મૂકતા થાવ. શાક હું બનાવું છું આજે, રોટલી છે ને આજ ગોબરી માસીને બનાવવા આપજે હો. કેવીક બનાવે છે ને આપણે હંધાઈ જોઈ. ના રે બાપા મારે કાંઈ અડવું છે નહીં, રહોડું તો મને બિલકુલ ગમતું જ નથી. આ તો મીઠડી કે માસી આપણે ઘડીક અહીંયા રહોડામાં બેવી, તમે બીજો પંખો ચાલુ કરીને બેઠા છીએ ને વાતું કરવી છે તો આટલો ટાઈમ ગયો, નહીં તો આટલો ટાઈમ તો હું રહોડામાં ટપું નહીં.
એ કાંઈ વાંધો નહીં ગોબરી માસી, હાલો હું તમને છે ને ટમેટા ને કાકડી ને કોબી ને એવું બધું આપું ને ઈ સમારીને રાખો, પછી સંભારો બનાવી નાખું હું. હા લાય એવું કંઈક કામ દે, બેઠા બેઠા તું હંધુય કામ કરીશ, લાય એવું કામ મને ગમશે. સારું હાલો મમ્મી, તારા હવે રાંધી નાખું હું અને ગોબરી માસી તમે બે હોલમાં બેહો, હું ટમેટા ને એવું દઈ જાઉં છું, પછી સમારીને રાખજો.